સુરત પાલિકામાં ખોટી રીતે નોકરી મેળવવામાં તપાસનો જે મામલો છે, નોકરી મેળવવા ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું રિઝલ્ટ બનાવતા પોલીસ ફરિયાદ થઈ છે। 35,000ની સફાઈ કર્મીની નોકરી મેળવવા ગ્રેજ્યુએટ છતાં યુવકે 7 પાસનું રિઝલ્ટ આપ્યું। ધોરણ 12 ભણેલા 3 યુવક, એક યુવતી સહિત 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। અત્યાર સુધી 2ની ધરપકડ થઈ ચૂકી છે। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પીડિતોએ સીએમને પત્ર લખ્યો છે। પત્રમાં જેલ તંત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। જયસુખ પટેલને વીઆઈપી સુવિધા મળવાનો પણ આરોપ લગાવ્યો છે। જેલમાં વીઆઈપી ગાડીમાં બહાર લઈ જવાનો પણ આરોપ છે। મોરબી સિવાય અન્ય જેલમાં ખસેડવાની માંગણી કરાઈ છે। જેલના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની પણ માંગણી કરી છે। અધિકારીઓ અને જેલ તંત્ર પર આરોપ લગાડવામાં આવ્યા છે। અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે। મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। દીપક પંચાલનું કસ્ટડીમાં મૃત્યુ થઈ ગયું હતું। જવાબદારો સામે ફરિયાદ ના નોંધતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। કોર્ટે જવાબદારોને હાજર રહેવા માટે આદેશ કર્યો। 15 ફેબ્રુઆરીએ હાથ ધરાશે વધુ સુનાવણી। મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી। દીપક પંચાલનું કસ્ટડીમાં મૃત્યુ થઈ ગયું હતું, ત્યારે જવાબદારો સામે ફરિયાદ ન નોંધાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। નિષ્પક્ષ તપાસ થાય, જે પણ વ્યક્તિઓએ ગુનો કર્યો છે નથી કર્યો એનું વ્યવસ્થિત ન્યુટ્રલ ઇન્વેસ્ટિગેશન થાય અને આ જે આખી તપાસ છે એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ બનેલી હોય, તે પોલીસ સ્ટેશન સિવાયની કોઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને તેનું ઇન્વેસ્ટિગેશન કોઈ હાયર સુપિરિયર ઓફિસર દ્વારા થાય તો અરજદાર અને ફરિયાદીને તે ન્યાય મળી રહે, એટલા માટે નામદાર કોર્ટમાં પિટિશન કરી। રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પોલીસ પર આક્ષેપ કર્યો। કહ્યું, ડેરીમાં દૂધ મળે તેમ દારૂ અને નશીલા પદાર્થો છૂટથી મળે છે અને અરજદારોની ફરિયાદ પણ નથી નોંધી રહ્યા। જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે એફઆઈઆર તુરંત નોંધી લેવાનું, એ લોકો પાસે સત્તા છે કે તપાસ કરીને સી સમરી ભરી શકાય ખોટી ફરિયાદ હોય તો, પરંતુ ફરિયાદ જ નહીં લેવાની અને ફરિયાદ લે તો જ્યાં સુધી પૈસા એમાંથી ન દેખાતા હોય ત્યાં સુધી એમાં રસ નહીં લેવાનો। એવા જ એક ગંભીર ગુના જે પોલીસ દ્વારા થઈ રહ્યો છે। નાબાલિગ દીકરી ઘરમાંથી ગુમ હોય, એની ફરિયાદ થાય અને એને મહિનો સવા મહિના સુધી એના મા બાપને એનો જવાબ ન મળે, આનાથી ખરાબ સુરક્ષાની વ્યવસ્થા હોય જ ન શકે। રાજકોટમાં આરોગ્ય વિભાગ સતત 3જા દિવસે એક્શનમાં છે। રણછોડનગર 5 વિસ્તારમાં ઘીના નમૂના લેવામાં આવ્યા। જય રાધે બ્રાન્ડના નામે ઘી બનતું હતું। ઘીનો જથ્થો શંકાસ્પદ હોવા અને બાતમીના આધારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ। ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરાતા હોવાનો પણ શંકા છે, જેની તપાસ થઈ રહી છે। લૂઝ ઘી 30 કિલો અને જય રાધે બ્રાન્ડ રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરાયો છે। અલગ અલગ બંનેના નમૂના લેવામાં આવ્યા। પરીક્ષણ અર્થે તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું વિધાનસભામાં નિવેદન। કહ્યું, નળથી જળની જાહેરાત 2019માં થઈ હતી, પરંતુ 5 વર્ષ બાદ પણ જળ મળ્યું નથી। ઘરે ઘરે નળથી જળ મળવાની યોજના અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ। આજે 5 વર્ષનો સમય થયો। આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7,500 કરોડ રૂપિયા મળ્યા, પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું, નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું। જમજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન। એમણે કહ્યું છે કે આ બજેટ યુવાનો, ગામડાઓ અને ખેડૂત વિરોધી બજેટ છે। ગુજરાત સરકારે માત્ર 2.9% બજેટ ગ્રામ વિકાસ માટે ફાળવ્યું અને શહેરી વિકાસ વિભાગમાં 6.3% જેટલું બજેટ ફાળવ્યું છે। સરકારને ગામડાઓ અને ખેડૂતોની ચિંતા ન હોય તેવું આ બજેટ પરથી લાગે છે। ની અંદર ગ્રામ વિકાસ વિભાગને
ટોટલ બજેટના માત્ર 2.9% જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગત વર્ષના બજેટો જોતા ધ્યાને આવે કે મણિપુર, ઝારખંડ અને બિહાર જેવા પછાત રાજ્યોમાં પણ 10%થી લઈ અને 16% સુધી ગ્રામ વિકાસ વિભાગને બજેટ ફાળવવામાં આવતું હોય, ત્યારે સમૃદ્ધ ગણાતા ગુજરાતના બજેટમાં ગ્રામ વિકાસ વિભાગ માટે માત્ર 2.9%ની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગમાં 6.3%ની એટલે ગ્રામ વિકાસ વિભાગ કરતા લગભગ ડબલ કરતા પણ વધારે શહેરી વિકાસ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે.